ગુડ આફ્ટરનૂન બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. હું અજય ચાવડા આપની સાથે. તો આ સપ્તાહ જોઈશું બહુ ઉથલ પાથલ પણ નાની રેન્જવાળું સપ્તાહ રહ્યું હતું. નો ડાઉટ નિફ્ટી બેંક નિફ્ટી બંનેના જોઈશું મહત્વના સપોર્ટથી ફિલહાલ નીચે ક્લોઝ આપી છે. નિફ્ટી થોડું વધારે છે અને બેંક નિફ્ટી થોડું સસ્ટેનેબલ કહી શકાય. લેવલ સ્પેસિફિક ક્લોઝિંગ છે. આગળ ચર્ચા કરીશું કયા લેવલ, કયા સ્ટોક, કઈ મુવમેન્ટ અને નેક્સ્ટ સપ્તાહથી શું સ્ટ્રેટેજી બનાવીશું બધા પર ચર્ચા કરીશું. શરૂઆત સાપ્તાહિક હેડલાઇન્સની સાથે કરીશું. નિફ્ટીમાં સપ્તાહ દરમિયાન વેચવાલી નિફ્ટી સાપ્તાહિક ઉતાર ચઢાવ સાથે 200 પોઈન્ટ ઘટીને 24,370 નજીક ક્લોઝ. તો સેન્સેક્સમાં પણ 400 પોઈન્ટના ઘટાડા સાથે 78,000ને પાર જોવા મળ્યો ક્લોઝ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં પણ ભારે વોલેટાઇલ એક્શન. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 57,500ની નીચે. ખાનગી બેંકોમાં સતત જોવા મળી ઉથલ પાથલ. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં પણ જોવા મળી જોરદાર એક્શન. આંતરરાષ્ટ્રીય પરિબળને લીધે કિંમતોમાં એક્શન. સપ્તાહ દરમિયાન સોનામાં 2,000નો તો ચાંદીમાં 3,000 રૂપિયાનો વધારો. ક્રૂડ તેલમાં ગયા સપ્તાહની તેજી બાદ સ્થિરતા. ગત સપ્તાહે $88 સપાટીએ બંધ આવેલું ક્રૂડ અત્યારે $87 સપાટી. એક સપ્તાહમાં ઉતાર ચઢાવ બાદ $1નો જોવા મળ્યો ઘટાડો. ડોલર સામે રૂપિયામાં ઘટાડા સાથે કારોબાર. રૂપિયો સાપ્તાહિક 4 પૈસાની નરમાશ સાથે 95.43ની સપાટીએ બંધ. રૂપિયામાં સ્થિરતાથી રિઝર્વ બેંકની માથાકૂટ ઘટી. તરલ માર્કેટ આ સપ્તાહ જોઈશું તો ઇન્ટરેસ્ટિંગ તો ના કહી શકાય. નાની રેન્જ સ્પેસિફિક અને એક કારોબાર આપણને જોયું તો નાની રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળતું. નિફ્ટીની વાત કરું, બેંક નિફ્ટી કહું કે સેન્સેક્સ ઓલમોસ્ટ જોઈશું ત્રણ તમારા મેઇન ઇન્ડાઇસીસ છે. એક નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો. નિફ્ટી લેવલ સ્પેસિફિક હવે જોઈ લે તો એક વખત નિફ્ટીનો નોર્મલ ચાર્ટ આપી દો. જે પણ ક્લોઝિંગ જોવા મળ્યું 24,366નું તમારું ઇવન ક્લોઝિંગ હતું અને બેંક નિફ્ટીનું તમારું 57,491 યસ જે તમે સ્ક્રીન પર જોવા મળે છે. એટલે ક્લોઝિંગ વાઇઝ કહીએ તો એટલું ખાસ હોપ નથી કે ના તમે એકદમ સારા લેવલે ક્લોઝિંગ આપી દીધું. એટલે આ સપ્તાહ જે પણ સીએસ ચાલુ થયું છે, આ સેકન્ડ વીક છે, જે ગેપ અપ ગેપ ડાઉનની પરિસ્થિતિ માર્કેટમાં જો તો ભૂલી જ ગયા છે. જે પણ માર્કેટ મુવમેન્ટ આપવાનું જ છોડી દીધું છે એવી પરિસ્થિતિ લાગી રહી છે. જે પણ ટ્રેડર્સના વોલ્યુમ અને આગળ બી આપણે ચર્ચા કરી હતી અને આગળ બી જોઈશું કે વોલ્યુમ બી ધીમે ધીમે જો માર્કેટના ઇવન ઘટી રહ્યા છે. એના લીધે પરિસ્થિતિ જો ખાસી તમને માર્કેટ રેન્જ બાઉન્ડ રીતે જોવા મળી છે. તો તમે નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ સમજી લે કઈ રીતનું ફોર્મેશન હવે નેક્સ્ટ વીક અહીંયાથી ફોકસ કરીશું. કારણ કે રિઝલ્ટ સિઝન ઓલમોસ્ટ તો તમે સમાપ્ત થઈ ગઈ છે. ખાસ કોઈ રિઝલ્ટ હવે તમારા બચતા નથી. એટલે જો માર્કેટને મૂવ જોઈતો હશે તો કંઈક હવે અનએક્સપેક્ટેડ ક્રૂડનું નીચે આવું, રૂપિયાની મજબૂતી થઈ, કાં તો કંઈક અધર રીઝન જોઈશે કે જ્યાં માર્કેટમાં મૂવ્સ જોવા મળી શકે છે. કારણ કે ઓલમોસ્ટ રિઝલ્ટ સિઝન આપણે Q1 અહીંયાથી પતાવી ચૂક્યા છે. નિફ્ટીને એક વાર ડેલી ચાર્ટ આપી દો સ્ક્રીન પર. નિફ્ટીના ચાર્ટ્સ પ્રમાણે જોઈએ તો ઓલમોસ્ટ તમારું ક્લોઝિંગ ફ્રાઇડે પ્રમાણે 24,366નું તમારું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. એટલે ઓલમોસ્ટ તમારું વીક જોશો તો લોઅર હાઈ ફોર્મેશન તમે બનાવી રહ્યા હતા. એટલે 250, 200 સપોર્ટ છે તમે ટકાઈ રાખ્યો. તો ઉપરની તરફ તમે 450 ઉપર ગયા નહીં, એટલે 500ની નીચે જ. અને આપણે પહેલાં બી વાત કરી હતી કે તમારું સાપ્તાહિક ક્લોઝિંગ 500ની નીચે જ જોવા મળશે અને એ રેન્જનું જ ખાસ જોવા મળ્યું. એટલે અહીંયા જે જૂની તમારી રેન્જ છે, રેન્જની અંદર જ તમારું ઇમિડિયેટ હવે જો સપોર્ટની વાત કરીએ તો 250થી 300 જે તમારો પહેલો સપોર્ટ છે અને મેઇન સપોર્ટ તમારો 24,000. ઉપરની તરફ તમારું ઇમિડિયેટ રેઝિસ્ટન્સ તમારું 450થી 500. જો 500 ક્રોસ થાય છે તો જ મોમેન્ટમ આપણને 700-800 અને 700-800 ક્રોસ થાય તો 25,000. લેવલ સ્પેસિફિક જો વીકલી ચાર્ટ બી આપી દો. વીકલી ચાર્ટ ફોર્મેશન બી જોઈશું તો તમારે નો ડાઉટ તમારે એક નાની રેન્જ બની છે. નો ડાઉટ તમે સપોર્ટ કરી રહ્યા છો લેવલને, પણ અહીંયા બી સ્પેસિફિક જોઈએ તો તમે જોઈશું ઇનસાઇડ બાર ટાઈપની કેન્ડલ અહીંયાથી જોવા મળે છે. એટલે જો વીકલી ચાર્ટ ફોર્મેશન બી જોઈએ બેંક નિફ્ટીનું તો બેંક નિફ્ટીના વીકલી ચાર્ટમાં જો તો વીકલી વર્સ ગેઇન બી જોઈએ તો આપણે 0.83% આજુબાજુ ડાઉન ચાર્ટ જોવા મળ્યો. તો બેંક નિફ્ટીના વીકલી ચાર્ટમાં એટલે એ પ્રમાણે જોઈશું તો 24,000નું તમારું જે લેવલ છે 24,000 આજુબાજુ એ તમે ક્યાં ને ક્યાંય જોઈશું ટકાઉ તમારા માટે વીકલીમાં બી અઘરું હતું. જે લાસ્ટ વીક બી જોવા મળ્યું અને સેમ વસ્તુ આપણને જોઈશું તો આ વીક પણ એટલે આ સપ્તાહ બી ક્યાંય ને ક્યાંય પરિસ્થિતિ તમારી જોઈએ તો એ રીતની જ જોવા મળી છે.
એટલે વીકલી ફોર્મેશન પ્રમાણે બી કહીએ તો તમારો સેમ પેટર્ન બને છે, જેમાં તમારું ફોર્મેશન છે કે તમે જો પહેલાં એક તો ડોજી કેન્ડલ બનાવે લાસ્ટ વીક, અને આ વીક એનું જો તો બ્રેકડાઉન પર તમે જે 10 વેમાં છે, એક્ઝેક્ટ 10 વેમાં ઉપર તમે જોઈશું સપોર્ટ લીધો, અને જે તમારે લેવલ હતું 24,350. 24,350 પર ઇમિડિયેટ તમે સારું ક્લોઝ આપી છે, પણ તમે ઉપરની તરફ 500 ક્રોસ નથી કરી શકતા ઓલમોસ્ટ કેટલા વીકથી, ઘણા બધા વીકથી. ઘણા ઓલમોસ્ટ જોઈશું તો તમારું મે મહિનો લઈ લો, જુલાઈ મહિનો લઈ લો, ઇવન જૂન, જુલાઈ, ઓગસ્ટમાં અત્યાર સુધી તમે 500 લેવલ ક્રોસ કરીને સસ્ટેનેબલ ટક્યા નથી. એટલે 500 તમારું ક્રોસ ઇવન થોડું અત્યારે વધારે હાર્ડ લાગી રહ્યું છે, અને એના પછી 700થી 800. જો વીકલીમાં તમારું 500 ક્લોઝ થાય છે તો જ મોમેન્ટમ પોઝિટિવ માનશું, બાકી નિફ્ટી માટે આ જ લેવલ છે, બીજું કોઈ તમે સેટઅપ નહીં, ક્લિયર આ સેટઅપ ઉપર જ ચાલીશું નિફ્ટી માટે. હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટી બી જો તો સસ્ટેનેબલ તમે જો 500ની આજુબાજુ ક્લોઝ આપ્યું છે, એટલે ક્લોઝિંગ પ્રમાણે બી કહીએ તો થોડું આ રિલેટિવ સ્ટ્રેન્થ છે, 500 નજીક ક્લોઝિંગ, એટલે કંઈ માથાકૂટ નથી. પણ જે તમે જોઈશું ડેલી ચાર્ટ પ્રમાણે જો તો તમે 10 ડેમાંની નીચે ક્લોઝ આપી છે, જે તમારું 57,560 ઉપર હતું. હવે જો 57,500 લેવલ તમે જો મંડે ટકાઈ જાઓ છો, ક્લોઝિંગ આપો છો, તો બેટર જ છે, કારણ કે 500થી દૂર નથી ગયા. જેમ નિફ્ટી 24,500થી દૂર છે, બેંક નિફ્ટી 57,500ની નજીક જ ક્લોઝ આપી છે. ઉપરની તરફ તમારું 57,700થી 750. મલ્ટિપલ રિજેક્શન આપણને ડેલી ચાર્ટમાં જોવા મળે, પણ 3 કેન્ડલ જોઈશું તમે ત્યાંથી રિજેક્શન જોવા મળ્યું. ઇવન તમે વીકલી ફોર્મેશનમાં બી જો તો વીકલીમાં બી જે પણ તમારું ફોર્મેશન બન્યું છે, જે બેંક નિફ્ટી આપણને જોવા મળે છે, વીકલી ચાર્ટમાં બી જો નીચે મેં એક્ઝેક્ટ જે લાઇન ડ્રો કરી છે, જે તમારું 57,000 તમારો આ જ લેવલ છે, ત્યાં તમે સપોર્ટ એક્ઝેક્ટ લીધો. 10 વેમાંથી પણ તમે વીકલીમાં સપોર્ટ લીધો, પણ ઉપરની તરફ છે જે ગયા વીકનો તમે હાઈ ક્રોસ ના કર્યો, જે 57,000 તમારો 700 હતો, અને 58,000 તમારું જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે, એટલે નીચેની તરફ સપોર્ટમાં અહીંયા બી સિમ્પલ છે તમારું 10 વેમાં જે તમારું સપોર્ટ છે, જે બને છે 57,250, અને ઉપરની તરફ તમારું 57,750થી 800, અને નેક્સ્ટ રેઝિસ્ટન્સ તમારું 58,000 ઇવન જો સસ્ટેનેબલ તમે ક્રોસ કરી જાઓ છો તો મોમેન્ટમ અહીંયા બેંક નિફ્ટી માટે પોઝિટિવ માનશું. ત્યાં સુધી નિફ્ટી બેંક નિફ્ટી આ લેવલ સ્પેસિફિક રહીશું. બાકી મુવમેન્ટ અહીંયા બી જો બેંક નિફ્ટી બી સાપ્તાહિક જોઈએ તો 0.44% આજુબાજુ નેગેટિવ રિટર્ન અહીંયા બી આપણને જોવા મળે છે. એટલે ત્યાં છે મિડ કેપ સ્મોલ કેપ બી વાત કરીએ, મિડ કેપનું આપણે રિટર્ન ઇવન જોઈ લઈએ તો મિડ કેપમાં જોઈશું વીકલી 0.50% પોઝિટિવ આપણને જોવા મળ્યું, અને સ્મોલ કેપ ઇવન વાત કરીએ તો સ્મોલ કેપનું પરફોર્મન્સ જો તો ત્યાં વીકલી આપણને મિડ કેપ સ્મોલ કેપ પોઝિટિવ રહ્યા હતા. તમારું જે મેઇન ઇન્ડાઇસીસ છે ત્યાં તમને ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો હતો. એટલે વાત થઈ ગઈ ઇન્ડાઇસીસ અને ખાસ પરફોર્મન્સની. અને નિફ્ટી 50ના ગેનર્સ આપી દો. ગેનર્સ આપણે સ્ક્રીન પર જોઈ લો તો વીક પ્રમાણે જોઈશું તો BEL તમારો સૌથી હાઈએસ્ટ પરફોર્મન્સ છે, 2.5% છે, પણ અહીંયા બી જોઈશું સારી મજબૂતી આપણે BEL. પછી જોઈશું ડૉક્ટર રેડ્ડીઝ, સારું પરફોર્મન્સ અહીંયા બી છે. પણ ટાઇટન બી જો તમારું આ સ્ટોક સતત જોઈશું, ભલે નિફ્ટી અપ એન્ડ ડાઉન થાય છે, પણ એનું જે હાઈએસ્ટ રિકવરી છે ત્યાં સ્ટોક જો સતત ટકી રહ્યો છે, એટલે મુવમેન્ટ સારું છે. પણ ભારતી એરટેલ અને એટર્નલ આ બધા સ્ટોક જો નિયર જઈશું 1-2% વધારે મજબૂતી નથી, જે પણ ઇન્ડાઇસીસનું પરફોર્મન્સ છે. લાર્જ કેપમાં જઈશું સસ્ટેનેબલ મૂવ ઓછા જોવા મળે છે. હવે લૂઝર્સમાં જોઈએ તો મેક્સ હેલ્થ કેર 5.5% ઘટાડો, જે પણ રિઝલ્ટ આવ્યા હતા બહુ જ ખરાબ સાઈડ રિઝલ્ટ હતા, એટલે જો વીકનેસ નંબર્સ પર સતત જોવા મળતી. અલ્ટ્રાટેક સિમેન્ટ 4%, TCS, TMPV અને SBI લાઈફ ત્યાં જો ઓલમોસ્ટ 3થી લઈને 5% સુધીનો ઘટાડો તમારે અહીંયા જોવા મળતી. કોઈ લૂઝર્સ આપી દો સ્ક્રીન પર. લૂઝર્સમાં જો તમારે જોઈશું મલ્ટિપલ સ્ટોક હતા જેમાં આપણને ઘટાડો જોવા મળ્યો. અલ્ટ્રાટેક બી છે, બિરલા ગ્રુપમાં બી જોઈશું ખાસું પેઇન જોવા મળ્યું, અને TMPV તો છે જ, જે રિઝલ્ટ બાદનો આપણને ડિઝાસ્ટર અહીંયાથી જોવા મળ્યો હતો. ક્વિકલી નિફ્ટી 500માં જોઈ લે તો નિફ્ટી 500માં જોઈશું તો ત્યાં જોઈએ તો ફિનોલેક્સ કેબલ તો મિડ કેપનો હીરો હતો, જેમાં સ્ટોકમાં રિઝલ્ટ બાદ જે તેજી આવી છે, ફૂલ તેજીનો કન્ટેન્ડર આપણને જે ફિનોલેક્સ કેબલ અહીંયાથી જોવા મળતો. પછી તમારો છે ગ્લેન્ડ ફાર્મા 15%, પછી પેટીએમ, આઈડિયા અને MCX ઓલમોસ્ટ જોઈશું મિનિમમ 10% છે, અને હાયર સાઈડ તમારા 21% સુધીની મજબૂતી તમને જોવા મળતી. આ બધા સ્ટોક જો તમારી લિસ્ટ પર છે. આઈડિયા બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર, કે આઈડિયામાં બી જો સારી તેજી જોવા મળી, 10%ની મજબૂતી ફરીથી કાઉન્ટર 14ને પાર જવું છે. લૂઝર્સમાં જોઈશું આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ છે, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, અહીંયા તો મેનેજમેન્ટ ચેન્જીસના લીધે જ ઇમ્પેક્ટ જોવા મળતી. ફિઝિક્સવાલા PFC અને PI ઇન્ડસ્ટ્રી આ બધા જો તો ઓલમોસ્ટ 10% આપણને જોઈશું લૂઝરની ઇમ્પેક્ટ અહીંયાથી જોવા મળી. તો આ બધા સ્ટોક જો એ ખાસું નેગેટિવ એક્શન છે, કે એમાં જોઈશું FMCG છે, ફાઇનાન્સ કંપની, અને ખાસ તમારું રિયલ એસ્ટેટ પેક્ટ ત્યાં જો તો ખાસું આપણને જોવા મળતી. એક વખત સેક્ટર બી જોઈ લે. સેક્ટરમાં જોઈશું આ સિનારીઓ છે કે તમારા સેક્ટરમાં જોઈશું તો મલ્ટિપલ 3-4 સેક્ટર છે જે પોઝિટિવ જોવા મળે છે. એમાં બી જોઈશું તો ખાસ મીડિયા છે, જે લાસ્ટ વીક લૂઝરમાં તો વખતે પોઝિટિવમાં છે, તો મીડિયામાં ઇવન જોઈશું સારી મજબૂતી મીડિયા હતી.
પછી ઇવન જોઈશું તો સારી મજબૂતીમાં આપણે કન્ઝ્યુમર ડ્યુરેબલ, રિયલ્ટી અને લાસ્ટમાં વાત કરીએ તો તમારું ડિફેન્સ પેક હતું જે સૌથી સારી મજબૂતી. એ 4 હતા સેક્ટર જેમાં સારી મજબૂતી જોવા મળતી. બાકી લૂઝરનું લિસ્ટ બહુ જ લાંબુ છે. તમારા 17થી 18 સેક્ટર હતા જેમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો નિફ્ટી મેટલ્સ સૌથી હાઈએસ્ટ કરેક્શન, પછી કોમોડિટીઝ, એફએમસીજી, નિફ્ટી ઓટો, હેલ્થકેર, પછી જો ફિનાન્સ સર્વિસીસ બી છે, ઇન્ફ્રા, પીએસસી, તમારું એનર્જી છે, પ્રાઇવેટ બેન્કિંગ, ફાર્મા અને સર્વિસીસ, ઓલમોસ્ટ બધામાં જો તો ખાસું આપણને પેઇન જોવા મળ્યું હતું. એટલે મિડ કેપ સ્મોલ કેપમાં બી જો તો આપણને શું અમુક મિડ કેપ સ્મોલ કેપ ખાલી આપણને પોઝિટિવ જોવા મળતા અને એકાદ બે સેક્ટર, બાકી બધા જ સેક્ટર જો આપણને લાલ નિશાન સાથે જ કારોબાર જોવા મળ્યો હતો. અને નેક્સ્ટ હવે જોયું કોમોડિટી અપડેટ તરફથી આવી જઈએ, કારણ કે સોના ચાંદીમાં મૂવ જો છેલ્લા 2 વીકથી સારા આવી રહ્યા છે અને એની સાથે ક્રૂડ બી જો સ્ટેબલ હવે $85-86 આજુબાજુ જોવા મળ્યું હતું. તો કોમોડિટીમાં ખાસ કરીને જોઈએ તો એમસીએક્સ પર ક્રૂડના ભાવમાં જો તો થોડું અત્યારે સ્ટેબલ થઈ રહ્યો છે, ખાસ એટલે ઉથલપાથલ નથી. સામાન્ય ક્રૂડમાં ઘટાડો છે અને જો એમસીએક્સ પર ક્રૂડ જો WTI ક્રૂડ તો 7800 નજીક જોવા મળ્યું. એમસીએક્સ પર સોનાના ભાવ જો તો 0.5% જેટલો ઉછાળો જોવા મળે છે, એટલે $2,000 વધીને 1,53,000 આજુબાજુ. ચાંદીનો ભાવ બી જોશો તો સેમ 2%નો ઉછાળો છે, $3,000 વધીને 2.30 એટલે 2.35 લાખ આજુબાજુ આપણને ચાંદીનો ભાવ બી જોવા મળે છે. એટલે સોના ચાંદીમાં જોઈશું સારા મૂવ છે, સારી તેજી જોવા મળતી. બાકી જોઈશું તો ઇક્વિટી માર્કેટમાં તો આ રીતે જ મૂવ છે, એનાથી ખાસ જોવાની રહેશે. તો રલ સેક્ટર સ્ટોક અને જોઈશું તો નિફ્ટી, બેંક નિફ્ટી અને લેવલ સ્પેસિફિક વાત કરી. ક્વિકલી એક બ્રેક લઈ લે અને બ્રેક બાદ હવે જોઈશું આગળ ઘણા બધા બીજા આઈપીઓ પર બી છે. હવે જોઈશું જે ટ્રેડર્સ વોલ્યુમની જે તમને વાત કર્યો હતો, જે ટ્રેડર્સ વોલ્યુમ હવે જોઈશું અહીંયાથી ઘટી રહ્યા છે, એના પર બી અહીંયાથી ખાસ વાત કરીશું અને બ્રેકઆઉટ સ્ટોક પર બી ચર્ચા કરીશું એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર પર ચર્ચા કરી. નેક્સ્ટ હવે જોઈશું તો ઘણા બધા આઈપીઓ આવી રહ્યા છે, વન બાય વન જોઈશું. અમે ઘણા બધા આઈપીઓ મેનેજમેન્ટ સાથે બી અહીંયા જોઈશું, આપણે ચર્ચા કરી હતી, લિસ્ટ બતાવી દઉં. પણ હજી એક આઈપીઓ આવી રહ્યો છે જે છે ગાઝા અલ્ટરનેટિવ અસેટ મેનેજમેન્ટ કંપની. એના ખાસ આપણે મેનેજમેન્ટ જોડે વાતચીત કરી છે, શું એ લોકો આઉટલુક માની રહ્યા છે, શું એમનો બિઝનેસ છે અને આઈપીઓ રિલેટેડ શું વાતચીત કરી રહ્યા છે, એ સાંભળી લે મારા સહયોગી યમિક પ્રજાપતિ એમના મેનેજમેન્ટ સાથે જોડાયા છે. આઈપીઓ માર્કેટમાં એક પછી એક નવી કંપનીઓ એક નવી કહાની સાથે દલાલ સ્ટ્રીટ પર આવે છે. પ્રશ્ન એ થાય છે કે રોકાણ કરવું ક્યાં, રાઈટ? પરંતુ આ ફેરી એક એવી નવી કંપની આવી છે કે જે પોતે જાતે પ્રોડક્ટ નથી બનાવતી, પરંતુ એવી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે છે કે જ્યાં કંપની ગ્રોથ કરે છે અને ગ્રોથમાં પોતાનું વેલ્યુ ક્રિએશન કરે છે. તો આજે હું વાત કરવા માંગી રહ્યો છું ગજા કેપિટલ, કે જેઓ એક ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ કંપની છે. તો આપણી સાથે એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને આપણી સાથે ઓપરેટિંગ મેનેજર આપણી સાથે જોડાયા છે. તો આપણે એમનું સ્વાગત કરીએ. सर फर्स्ट ऑफ ऑल आप दोनों का स्वागत है. तो माय फर्स्ट क्वेश्चन टू रंजीत सर कि ऑलरेडी हम देखें रिगार्डिंग इन्वेस्टमेंट सिलेक्शन, हम देखने चाहिए तो ऑब्वियसली अल्टरनेटिव एसेट मैनेजमेंट आपकी जो कंपनी है कोई एक जगह तो इन्वेस्ट करेगी नहीं. इट्स एसेट, सो डिफरेंट एसेट, डिफरेंट सेक्टर, डिफरेंट कंपनीज में इन्वेस्ट करेगी और वो भी पॉसिबल नहीं है कि हर एक जगह से हाई रिटर्न कंपनी को मिले. वहाँ पे बैलेंस रहता है हाई कम. तो मेरा प्रश्न यह है कि कंपनी जब मिड मार्केट कंपनी में इन्वेस्ट करती है तो कौन से इंपॉर्टेंट 3 जो इन्वेस्टमेंट फिल्टर्स होते हैं वो फॉलो करते हैं? सो द 3 फिल्टर्स है कि पहले हम सिर्फ 4 सेक्टर में इन्वेस्ट करते हैं. रीज़न बीइंग कि ये 4 सेक्टर में हमारा बहुत एक्सपीरियंस है. हमको नॉलेज है कि कौन सा कंपनी, कौन सा प्रमोटर अच्छा है और कौन सा बिजनेस मॉडल चल रहा है. तो वो प्रायर नॉलेज इज अ ग्रेट de-risker for selection. The second thing is that who can we work with? Not all promoters we can work with. We typically work with entrepreneurs or technocrats, people like us. जो फैमिली बिजनेस है वो अलग ऑब्जेक्टिव्स है, उनको सक्सेशन प्लानिंग, दे डोंट वांट टू सेल द बिजनेस एटसेट्रा. तो आवर फोकस इज ऑन those sort of companies. The third is high growth companies are easier to exit. They're easier to exit to capital markets, IPOs. They're easier to exit to strategics. So we focus on high growth companies within these sectors. So basically, where we have specialized experience, where we can add value, and which are exitable. These are the 3 criteria.
ओके ग्रेट, आपने सर मेंशन किया एग्जिट, तो मेरा नेक्स्ट क्वेश्चन सर आप તમને એ જ છે કે કંપની એક્ઝિટ સ્ટ્રેટેજી ઉપર મારો પ્રશ્ન છે કે પ્રાઇવેટ ઇક્વિટી બિઝનેસમાં પ્રોપર સ્વાભાવિક છે કે એક રિસર્ચ ટીમ હોય છે, રિસર્ચ કરે છે, પછી રોકાણ કરવામાં આવે છે. રોકાણ કરી દીધું પછી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોય છે કે આપણે હાઈ રિટર્ન માટે, બેટર રિટર્ન માટે એક પ્રોપર ટાઈમ ઉપર એક્ઝિટ કરવામાં આવે, રાઈટ? તો કંપની કઈ એક્ઝિટ સ્ટ્રેટેજી ફોલો કરે છે પોતાના રિટર્નને એક બેટર કહેવાય ઇન્વેસ્ટર સુધી પહોંચાડવા માટે? આમાં છે ને મેઇન પ્રાઇવેટ ઇક્વિટી ઇઝ અ ગ્રોથ ફેઝ. એટલે અમે જ્યારે ઇન્વેસ્ટ કરીએ તો અમે કંપનીની સાથે પોટેન્શિયલ જોઈએ. અમે જોઈએ કે 5 વર્ષ 6 વર્ષમાં કંપની કેટલું ગ્રો થઈ ગયું છે કે હવે એ નેક્સ્ટ સ્ટેજ ઓફ જે હોય કે ભાઈ આઈપીઓ રેડી થઈ ગઈ છે કંપની, આઈપીઓ રેડી થઈ ગઈ હોય તો પછી અમે એનું એક્ઝિટ કરીએ. દેટ ડઝન્ટ મીન કે અમે બી એની સાથે એક્ઝિટ કરીએ. અમે શું કરીએ કે અમે જોઈએ કે ભાઈ જે અમારા ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી કે અરે વેન ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ એક્ઝિટ, વી એક્ઝિટ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. સો અમારે એક અંદર કમિટી હોય, એ કમિટીના હિસાબે અમે આખી ઇવેલ્યુએટ કરેલું છે કંપનીને કે આટલા ટાઈમથી કેવી રીતે ગ્રો થઈ રહી છે. અને બેઝડ ઓન ધ રિટર્ન્સ ધેટ વી આર સપોઝ ટુ વી હેવ ટુ ગિવ ટુ આર ઇન્વેસ્ટર્સ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ વી ડિસાઇડ વેન ટુ exit this company. Okay, great. My next question to Ranjit sir कि इस रिगार्डिंग वैल्यूएशन कि मान लेते हैं एक फॉर एग्जांपल कि स्टॉक मार्केट के ओवरऑल और जो कैपिटल मार्केट है वो एकदम हाई वैल्यूएशन पीक पे है और वो लॉन्ग टर्म के लिए अगर वो रहता है हाई वैल्यूएशन पे, तो उसी टाइम पे एक अच्छी कंपनी में परफेक्ट वैल्यूएशन पे इन्वेस्ट करना थोड़ा मुश्किल बन जाता है. तो उसी टाइम पे कंपनी रिटर्न एंड वैल्यूएशन दोनों के बीच में बैलेंस कैसे मेंटेन करती है? तो जैसे हमने बोला था, हम सिर्फ प्राइवेट कंपनी में इन्वेस्ट करते हैं. ये कंपनी हमने 2 या 3 साल के कवरेज किया है, तो वो कंपनी का प्रमोटर्स हमारे साथ डिस्कशंस में है 2-3 साल के लिए. तो जो भाव हम कंपनी में वो लेते हैं, ऑफ कोर्स इट्स इन्फ्लुएंस्ड बाय द मार्केट, बट इट इज नॉट एज वॉलेटाइल एज द मार्केट, because most people see the ability of Gaja Capital to add value. After all, it is not the entry value that is important to the entrepreneur, it is how they exit, right? So the focus is on the value creation, not as much on the price. Like in public markets your focus is on price because there's no opportunity to add value. In private markets the focus is on value addition. Okay, one last question to Himanshu sir કે કંપનીના મેઇન 3 સ્ટ્રીમ છે રેવન્યુના, એક મેનેજમેન્ટ ફીસ, એક પરફોર્મન્સ ફીસ અને એક સ્પોન્સર કમિટમેન્ટ. તો આવનારા દિવસોમાં જે ઇન્વેસ્ટર હોય જે કંપનીના આઈપીઓમાં રોકાણ કરશે તો એ લોકોને અપેક્ષા હોય કે કંપની કયા મેઇન સ્ટ્રીમમાંથી રેવન્યુ તેઓ પોતે જનરેટ કરશે, તો કંપનીના મેઇન ગ્રોથ એન્જિન ડ્રાઈવર્સ કયા રહેશે? કંપનીના ગ્રોથ એન્જિન ડ્રાઈવર્સ ત્રણે રહેશે. શેના માટે હું કહું છું, કેમ કે અમારા નવા જેમ ફંડ્સ એડ થશે, જે ઓલરેડી આમાં બી અમે લખેલું છે કે અમે બીજા 2 એડ ફંડ કરવાના છે, તો એનાથી અમારું જે કેપિટલ કમિટમેન્ટ જે એમાઉન્ટ છે એ ઓલમોસ્ટ ડબલ થઈ જશે. એટલે એના પર અમને મેનેજમેન્ટ ફી મળશે. પછી જે કેરીડ ઇન્ટરેસ્ટ છે, જે પ્રોફિટ છે, અમારો ઓલરેડી અત્યારના જે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે જે પહેલાંના ફંડ્સ, એ ફંડ્સમાંથી જેમ જેમ અમે એક્ઝિટ કરીશું એટલે એમાં કેપિટલ રિટર્ન કર્યા પછી જે બી પ્રોફિટ હશે એમાં અમારો ભાગ આવશે. એટલે એ બી એક સોર્સ ઓફ રેવન્યુ છે. અને અમે છે ને દરેક ફંડમાં અમે પોતે બી ઇન્વેસ્ટ કરીએ છીએ. તમે સાંભળ્યું હશે, પહેલાં બી વાત કરી કે જે લાસ્ટ ફંડ હતું અમારું, જે 1800 કરોડ જે ફંડ રેઝ કર્યું હતું એમાંથી 150 કરોડ અમારા પોતાના હતા. તો 150 કરોડ જે રેઝ થશે જે એની સામે જ્યારે પૈસા આવશે એમાં બી પ્રોફિટ હશે, એ પ્રોફિટ બી અમારું આમાં એડ થશે. એટલે અમારું ત્રણેય સ્ટ્રીમ ઓફ રેવન્યુ થશે ને ત્રણેયમાંથી પ્રોફિટ ઇન્કમ જનરેટ થશે. ઓકે, એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ આઈપીઓ ટુ ગજા કેપિટલ સર. Thank you so much. તો તમે ખાસ સાંભળી રહ્યા હતા જે વાતચીત ગાઝા અલ્ટરનેટિવ અસેટ મેનેજમેન્ટ કંપની એટલે જોઈશું એએમસી કંપનીના બી જો ધીમે ધીમે આઈપીઓ આવી રહ્યા છે ને ત્યાં બી જોઈશું કોમ્પિટિશન વધી રહી છે, પણ અહીંયા જોઈશું જે ફ્યુચર આઉટલુક અને એમના બિઝનેસની બી અહીંયાથી વાતચીત કરી ખાસ, અને તમે અહીંયાથી જોઈ શકો છો. નેક્સ્ટ એક સમાચાર તરફ જઈએ. જો મહત્ત્વના સમાચાર છે કે ઓવરઓલ જો તમને કહેતો ને કે બ્રોકર્સના એક્ટિવ ક્લાયન્ટ બેઝમાં ઘટાડો જોવા મળે છે.
એક્ટિવ ક્લાયન્ટ બેઝ ઘટ્યા એટલે સીધી ઇમ્પેક્ટ છે કે તમારો વોલ્યુમ ઘટ્યું, ટ્રેડિંગ વોલ્યુમ ઘટ્યું અને ટ્રેડર જ ઘટી ગયા એ વસ્તુ છે. કારણ કે એક્ટિવ ક્લાયન્ટ બેઝ એટલે તમારો મોસ્ટ ઓફ તમારા જે ટ્રેડર હતા એના લીધે ઇમ્પેક્ટ જોવા મળ્યું હતું. તો ઓવરઓલ બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં જુલાઈમાં માત્ર 8,000 નેટ એક્ટિવ ક્લાયન્ટ્સ ઉમેરાયા છે. જેમાં ગ્રોમાં સૌથી વધારે 70,119 ક્લાયન્ટ, એનો માર્કેટ શેર બીજો 28.88% આજુબાજુ. ઝેરોધાનો ક્લાયન્ટ બેઝ જો 38,725નો ઘટાડો થયો છે, 67.6 લાખ આજુબાજુ, 14.88% માર્કેટ શેર છે. પછી એન્જલ વનમાં જો ઘટીને 66.3 લાખ, અપસ્ટોક છે ત્યાં જો ઇવન 26,433 ક્લાયન્ટનો ઘટાડો જોવા મળે છે, 18.6 લાખ આજુબાજુ. ધનમાં જુઓ તો 14,166 ક્લાયન્ટ ઉમેર્યા છે. કોટક સિક્યોરિટીમાં બી જુઓ તો ખાસો ઘટાડો આપણને જોવા મળે છે. એસબીઆઈ સિક્યોરિટી, એચડીએફસી અને લાસ્ટ વાત કરીએ તો મોતીલાલ ઓસવાલ. ત્રણમાં જો સૌથી વધારે એસબીઆઈ સિક્યોરિટી 47,551 એક્ટિવ ક્લાયન્ટ્સમાં ઘટાડો જોવા મળે છે અને એના પછી એચડીએફસી સિક્યોરિટી તમારો 9,170 જે એક્ટિવ ક્લાયન્ટ છે ત્યાં ઘટાડો જોવા મળે છે. એટલે સૌથી વધારે ટોપ પર છે તમારું ઝેરોધા, એસબીઆઈ સિક્યોરિટી અને આપણે વાત કરીએ તો એચડીએફસી સિક્યોરિટી. સૌથી વધારે જોઈશું ક્લાયન્ટ બેઝમાં આપણને ઘટાડો જોવા મળે છે. નેક્સ્ટ હવે ગ્રાફિક આપી દો સ્ક્રીન પર. તો ગ્રાફિકમાં જોઈશું તો હવે જે પણ જોઈશું બ્રોકરેજ ક્લાયન્ટ બેઝ અને માર્કેટ શેરમાં જોઈએ તો ગ્રો સૌથી વધારે એક્ટિવ ક્લાયન્ટ બેઝ ત્યાં છે. માર્કેટ શેર 29% આજુબાજુ. ઝેરોધા જો 7 બિલિયન આજુબાજુ છે, 15% માર્કેટ શેર. પછી એન્જલ વન, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી અને અપસ્ટોક છે ત્યાં ઇવન જુઓ તો અમારું એન્જલ વન ઝેરોધા સેમ ક્લાયન્ટ બેઝ છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી અને અપસ્ટોક જુઓ તો ત્યાં આપણને નિયર બાય 4-5% આજુબાજુ તમને ક્લાયન્ટ બેઝ જોવા મળ્યો હતો. નેક્સ્ટ આપી દો તો નેક્સ્ટ ગ્રાફિકમાં જોઈએ તો તમારી સિક્યોરિટીઝ કંપની છે જેમાં કોટક સિક્યોરિટી, એચડીએફસી અને એસબીઆઈ નિયર બાય જોઈશું 3% અને ક્લાયન્ટ બેઝ જોઈએ તો 1.5 મિલિયન આજુબાજુ ક્લાયન્ટ ત્યાં છે. અને લાસ્ટ જો ધન 1.8 મિલિયન અને 2.30% આજુબાજુ તમારો ત્યાંથી માર્કેટ શેર જોવા મળે છે. ટોપમાં જોઈશું ગ્રો જે ડોમિનેટ કર્યું છે. બાકી બધાના જુઓ તો જે બ્રોકર્સ હતા એના જોઈશું માર્કેટ શેરમાં આપણને સતત અહીંયાથી ઘટાડો જોવા મળ્યો હતો. એટલે ખાસ કરીને જો જે પણ હવે નવા જે એસટીટી લાગી રહ્યા છે, જીએસટી ચાર્જિસ છે, જેનો હવે સીએસ ટેકનોલોજી આવી છે એના લીધે જો સતત હવે જોઈશું વોલ્યુમમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે આપણે એનએસસીના બી ડેટામાં જોઈએ તો એનએસસીમાં 15% વોલ્યુમમાં ઘટાડો છે. બીએસસીમાં નો ડાઉટ વધારો છે. એનએસસીનો જો ટોટલ ટર્નઓવર જોઈએ તો બી 8% ડાઉન થયું છે. અને મેઇન રીઝન કે તમારે જે એક્ટિવ ક્લાયન્ટ બેઝ છે ત્યાં સીધો તમારો અહીંયાથી ઘટાડો જોવા મળે છે. એના લીધે ઇસ્યુ ઇમ્પેક્ટ તમારી વધારે ડાઉનસાઇડ જોવા મળે છે. અને નેક્સ્ટ મેઇન આપણા હાઇલાઇટેડ ટોપિક ઉપર આવી જઈએ તો તમારા બ્રેકઆઉટ સ્ટોક. બ્રેકઆઉટ સ્ટોકમાં પહેલા સ્ટોકમાંથી વાત કરી લઈએ તો એપીએલ અપોલો જે પણ જોઈશું એપીએલ અપોલો ટ્યુબ્સ પરફેક્ટ અહીંયાથી જોઈશું સ્ટ્રક્ચર. વીકલીમાં જો છેલ્લા 2 વીકથી હાયર લો ફોર્મેશન અને જે પણ તેજી સાથે સ્ટોક ટકી રહ્યો છે અને એક રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર રીતનું બી પ્લેયર છે ત્યાં લાગી રહ્યું છે તમારા 2200-2300 અને જો 2300 ઇવન તમારું બીટ થાય છે તો 2400 સુધીની પણ ફાઇલ એ બ્રેકઆઉટ સારું છે. વીકલીમાં વોલ્યુમ જુઓ તો સપોર્ટ કરી રહ્યા છે અને એપીએલ અપોલો ફંડામેન્ટલ બી સ્ટ્રોંગ છે. તો એપીએલ અપોલો ફર્સ્ટ સ્ટોક છે તમારે અહીંયાથી ખાસ ફોકસ રહેશે. નેક્સ્ટમાં વાત કરીએ તો બંને ડિફેન્સ પેકમાં છે તો પહેલો ડિફેન્સ પેકમાં વાત કરીશું તો HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. અહીંયા બી જો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન જેવું સ્ટ્રક્ચર છે તમારું અને વીકલીમાં જે પણ જોઈશું જે લેવલ હતું તમારું 4,970 તમે ઇવન ક્રોસ કરીને તમે જો ઇવન ક્રોસ તમે વીકલીમાં તમે ક્રોસ થયા છો. અને અહીંયાથી નેક્સ્ટ તમારું લાગી રહ્યું છે તમારું 5,200 સુધીનું પણ અપાયેલ. એટલે એચએલ અહીંયા બી જો કન્ટેનર સારું છે અને છેલ્લા તમે ઓલમોસ્ટ વીકલી ચાર્ટ છે વીકલી ચાર્ટમાં તમે 7 થી 8 કેન્ડલ જો હાયર લો ફોર્મેશન સાથે જોવા મળી હતી. એચએલ બી જો મેઇન કન્ટેનર છે ને અહીંયા બી સારું અપમૂવ આપણને એચએલમાં જોવા મળ્યું હતું. તો એચએલ બી ટોપ કન્ટેનર છે. અહીંયા બી મુવમેન્ટ આપણને બેટર સાઇડ બ્રેકઆઉટ ક્લિયર છે તો આ બી સ્ટોક ફોકસ કરશું. લાસ્ટ વાત કરીએ તો તમારું BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અહીંયા બી ડેલી ચાર્ટમાં જોજો ટ્રેન્ડ લાઇન તો ટ્રેન્ડ લાઇનની ઉપર તમે બ્રેક થયા છો ડાઉટ રિઝલ્ટ થોડા મિક્સ જોવા મળે છે. 400 નીચે જોઈને અહીંયા બી છેલ્લા જુઓ તો 7 થી 8 દિવસ તમારી જોશો તો હાયર લો ફોર્મેશન ઇવન જે ટ્રેન્ડ લાઇનનું ઉપર તમે ઇવન જલ્દી ક્લોઝ થયા છો તો હવે તમારું નેક્સ્ટ છે તમારું 420-430 અને એની ઉપર બી જાય છે તો મુવમેન્ટ અહીંયાથી વધારે બેટર જોવા મળશે. તો 3 ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. એપીએલ અપોલો, BEL અને HL 3 બ્રેકઆઉટ સ્ટોક નેક્સ્ટ વીક અહીંયાથી ખાસ તમારી વોચલિસ્ટમાં એડ હોવા જોઈએ. તો 3 બ્રેકઆઉટ સ્ટોક ખાસ અહીંયાથી ફોકસ કરશું. તો ફિલહાલ બિઝનેસ કેપિટલમાં હાલ બસ આટલું. મને અજય ચાવડાને આપજો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.